હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આજથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। 13 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની શક્યતા, તો છોટાઉદેપુર અને વડોદરામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં વરસાદની સંભાવના, તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। પાટણ, સમી અને હારીજમાં પણ વરસાદની શક્યતા છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં ખાસ વરસાદની સંભાવના। 14 અને 15 ઓગસ્ટે હવામાનમાં ઉધાણની શક્યતા છે। આ દરમિયાન મોન્સૂન બ્રેક આવવાની પણ શક્યતા છે। 13 અને 14 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને લો પ્રેશરની અસર પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળશે। 17, 18 અને 19 ઓગસ્ટે હવામાનમાં પલટાની શક્યતા છે, તો રાજ્યના કેટલાક ભાગોમાં ફરી વરસાદી માહોલ બનશે। 22 અને 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટાની શક્યતા। ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર બનશે। 25 થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધશે। 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને કારણે વરસાદની શક્યતા છે। આ સમયનું વરસાદી પાણી સારું ન ગણાતું હોવાનો ઉલ્લેખ કરાયો છે। 2 અને 7 સપ્ટેમ્બરે હવામાનમાં પલટાની શક્યતા। સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે, તો સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। તો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, સમી, હારીજના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે, પરંતુ નીચાણવાળા ભાગોમાં કંઈક થોડોક જળભરાવ પણ રહી શકે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો કુલ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં આગામી તારીખ 13 સુધીમાં ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। એટલે આ વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે અને આ ઝાપટાથી કોઈ ઊભા કૃષિ પાકોને ત્યાં જીવતદાન મળી શકે। જ્યાં વરાપ નથી થઈ ત્યાં થોડીક હરકત આવી શકે। આ ઉપરાંત વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું। એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો। પેસિફિક મહાસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી હોય છે। ટ્રોપિકલ સાયક્લોન, ટાઇફૂન, આ ટાઇફૂન પણ ત્યાંની અસર પણ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરના ભેજ ખેંચવામાં હરકત થતી હોય છે। ત્યારબાદ હજુ વરસાદ ગયો નથી। સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।
સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 2 થી 8 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે જોવા જઈએ તો ઓગસ્ટમાં લગભગ પાછલા દિવસમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે. પરંતુ તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે. જી.